અવિવેક જ ન થાય. પણ અવિવેક થયો છે કારણ કે કૃષ્ણ સાથે નથી, ધર્મ સાથે નથી, નીતિ સાથે નથી, પ્રેમ કરુણા સાથે નથી. એટલે પાંડવોથી અવિવેક થઈ ગયો અને પાંડવોએ દાવમાં દ્રૌપદીને મૂકી દીધા. બાકી કૃષ્ણ સાથે હોત તો આવી ભૂલ ન થઈ શકે. જેના હૃદયમાં નીતિ ધર્મ અને કૃષ્ણ જુગારના વિરોધી હતા અને આપણે જદી કૃષ્ણનો જન્મ થાય તેથી જ રમીએ છીએ. આ વિચિત્રતા નથી. આઠમને દિવસે છે, ઘણા તો દર્શન કરવા ન જાય. એ ક્યાંય બિલિંગ માંડ પાગ્યું છે ને અમે દર્શન કરવા હું રાતના 12 વાગે દર્શન હોય. પણ આનંદ છે બાપ. તો કહેવાનો અર્થ છે સુંદર મજાનું દર્શન. યહાં માણસ ચાલ ચાલે. કંસે કૃષ્ણ ને બલરામને મારવાની યોજના કરી અક્રૂરને તેડવા મોકલ્યા. કૃષ્ણ જાણે છે, અક્રૂર પણ જાણે છે, બલરામ પણ જાણે છે કે કંસે અમને મારવાની યોજના નથી કરી, એણે ખુદ મરવાનું આયોજન કર્યું છે. કારણ કે કૃષ્ણ ને બલરામને અહીં બોલાવા એ તો ખુદ મરવાનું આયોજન છે. ભગવાન હટ કરે છે, નંદ બાબાને સમજાવે છે. આપણા રાજા કહેવાય કંસ, અને આપણને બોલાવે તો આપણે જવું જોઈએ. અને એટલે બંને ભાઈઓ જાય છે. આખું વ્રજ સોનું થઈ જાય છે. મારા સંતો કહે છે કે વ્રજમાં ગોકુળ મથુરા બે ગામડા રે. બ્રજમાં ગોકુળ મથુરા બે ગામડા રે. બચમાં જમનાજી ભરપૂરે. ગોકુળ વેલેરા હરિયાવજો રે. બ્રજમાં યમુનાજી ભરપૂર. ગોકુળ વેલેરા હરિયાવજો રે. અકરૂર આવ્યા હરીને તેડવા રે. કરુણ આવ્યા હરીને તેડવાને. એ રથડા છૂટ્યા નંદજીને દ્વારે રે. ગોકુળ વેલેરા હરિયાવજો રે. રથડા છૂટ્યા નંદજીને દ્વારે. ગોકુળ વેલેરા હરિયાવજો રે. અકરૂર બેઠા હરિરથ હાંકતા રે. એ અકરૂર બેઠા હરિરથ એ સાથે બલભદ્રની જોડ રે. ગોકુળ વેલેરા હરિયાવજો રે. સાથે બલભદ્રની જોડ. ગોકુળ વેલેરા હરિયાવજો રે. વ્રજમાં ગોકુળ મથુરા બે ગામડા રે. એ બ્રજમાં ગોકુળ મથુરા બે ગામડા રે. એ વચ્ચેમાં જમનાજી ભરપૂર. ગોકુળ વેલેરા હરિયાવજો રે.
રાધાજી નૈણે આંસુ લૂછતારી રાધાજી નૈણે આંસુડા રાધાજી નૈણે આંસુના ઝીલતારી રાધાજી નૈણે જાણે ભાદરવો ભરપૂર જાણે ભાદરવો ભરપૂર જાણે ભાદરવો ભરપૂર જાણે ભાદરવો ભરપૂર ગોકુળ વેલેરા હરિયા ગોકુળ વેલેરા હરિયાવજો રે રોય રોય ભીંજાય રાધાજીની ચૂંદડી રે રોય રોય ભીંજાય રાધાજીની ચૂંદડી રે રોય રોય ભીંજાય રાધાજીની ચૂંદડી એ રે રોય રોય ભીંજાય રાધાજીની ચૂંદડી રે એ દૃશ્ય કે તૂટ્યો રાધાજીનો હાર રે દૃશ્ય કે તુજો હાથ રાધાજીનો હાર રે ગોકુળ વેલેરા હરિયાવજો એ ગોકુળ વેલેરા હરિયાવજો રે ગોકુળ વેલેરા હરિયાવજો એ ગોકુળ વેલેરા હરિયાવજો રે મથુરામાં મામાને જઈને મળી આવજો રે એ મથુરામાં મામાને જઈને મળી આવજો રે મથુરામાં મામાને મળતા આવજો એ મથુરામાં મામાને મળીને આવજો રે એ છે તમારું મોશાળ રે એ છે તમારું મોશાળ રે અલવેલેરા હરિયાવજો રે ગોકુળ વેલેરા હરિયાવજો રે કરૂર આવ્યા હરીને તેડવા એ અકરુડ આવ્યા હરીને તેડવાને વલ્લભ સ્વામી તમોને વિનતી રે વલ્લભના સ્વામી નામોને વિનવે રે વલ્લભના સ્વામીને મારી વિનતી એ રે વલ્લભના સ્વામીને મારી વિનતી રે અમને દેજો વ્રજમાં વાસ રે અમને દેજો વ્રજમાં કાંઈ વાસ રે ગોકુળ વેલેરા હરિયાવજો એ વેલેરા હરિયાવજો રે વ્રજમાં ગોકુળ મથુરા બે ગામડા એ વ્રજમાં ગોકુળ મથુરા બે ગામડા રે વ્રજમાં ગોકુળ મથુરા બે ગામડા એ વ્રજમાં ગોકુળ મથુરા બે ગામડા રે એ વચમાં જમનાજી ભરપૂર વચમાં યમુનાજી ભરપૂર ગોકુળ વેલેરા હરિયાવજો એ ગોકુળ
ઉપર રથ હાંકો મારા હૈડા ઉપર રથ હાંકો મારા હૈડા ઉપર રથ હાંકો એ મારા હૈડા ઉપર રથ હાંકો ગોકુળ વેલેરા હરિયાવજો એ ગોકુળ ગોકુળ વેલેરા હરિયાવજો બ્રજમાં ગોકુળ મથુરા બે ગામડા રે બ્રજમાં બ્રજમાં ગોકુળ મથુરા બે ગામડા વચમાં જમનાજી ભરપૂર વચમાં જમનાજી ભરપૂર વચમાં જમનાજી ભરપૂર ગોકુળ વેલેરા હરિયાવજો રે ગોકુળ ગોકુળ વેલેરા હરિયાવજો રે ગોકુળ ગોકુળ વેલેરા હરિયાવજો એણે મને માયાલ ગાડી મારા વાલા એણે મને માયાલ ગાડી મારા વાલા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયાલ ગાડી રે જય દ્વારકાધીશ જય હો એણે મને માયાલ ગાડી મારા વાલા એને મને માયાલ ગાડી મારા વાલા એણે મને માયાલ ગાડી મારા વાલા એને મને માયાલ ગાડી મારા વાલા દ્વારિકાના 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 દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયાલ ગાડી રે દ્વારિકાનું નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયાલ ગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયાલ ગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયાલ ગાડી રે નંદનો દુલારો મારો માખણનો ચોર છે એણે મને માયાલ ગાડી રે એ નંદનો દુલારો મારો માખણનો ચોર છે એને મને માયાલ ગાડી રે
જશોદાનો જાયો મારે ગાયોનો ગોવાળ છે, એણે મને માયા લગાડી રે. યશોદાનો જાયો મારો માખણનો ચોર છે, એને મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી, એને મને માયા લગાડી, એણે મને માયા લગાડી રે. એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. બોલ દ્વારિકાધીશ કી જય. બોલ દ્વારિકાધીશ કી જય. ભગવાન એ રીતે વ્રજ છોડીને ભગવાન મથુરા ગયા અને મથુરા જઈને પછી ભગવાને વ્રજની ગોપીઓને વ્રજવાસીઓને વિરહ ભક્તિ આપી છે. વિરહ ભક્તિ અગ્નિનું પ્રતીક છે અને એવી અગ્નિરૂપ શુદ્ધ સાત્વિક અને પવિત્ર ભક્તિ વ્રજવાસીઓને આપીને ભગવાન મથુરા ગયા. 5 દિવસના ધનુષ યજ્ઞને નિમિત્ત બનાવી અને કંસે કૃષ્ણ અને બલરામ બે ભાઈઓને બોલાવેલા અને બે ભાઈઓ આવ્યા પછી નગરનું દર્શન કરે છે અને નગરનું દર્શન કરતા ગોવાળિયાઓને સંગમાં લઈ કૃષ્ણ અને બલરામ બે ભાઈઓ મથુરા જાય છે. મથુરાના નગરનું દર્શન કરે. સૌથી પહેલા કંસનો ધોબી હામો મળ્યો. ધોબીને ભગવાને કીધું કે વાહ રે વાહ, સુંદર મજાના આવા વસ્ત્ર અલંકારો જે છે એ અમારા ગોવાળિયાઓને આપી દે. એટલે ધોબીએ અહંકાર સાથે કીધું કે સાંભળો, આ કપડાં જેના તેના નથી, મહારાજા કંસના છે, તમારા જેવા ગોવાળિયાઓ માટે નથી. આમ કહીને જ્યાં ભગવાનના સખાઓનું અપમાન થયું, ભગવાનથી સહન થયું. ભગવાને એક જ મુષ્ટિકા મારી, લોહી ઓગતો ધોબી ધરતી ઉપર પડ્યો. થોડી વાર થઈને પછી જ્યાં ભાનમાં આવ્યો, ભગવાનની સામે જોયું. ભગવાને એના સામું જોઈને કીધું, ઓળખાણ પડે છે, આ રામા અવતારનો રામ જ છે. પણ તેથી હું મર્યાદા પુરુષોત્તમના રૂપમાં હતો. ધનુષ ધારણ કર્યું હતું પણ બાણ ચણાવતો નહોતો. અત્યારે વગર ધનુષે કોકનું, કારણ કે હવે પૂર્ણ પુરુષોત્તમના રૂપમાં, હવે મારે હથિયાર ન હોય તો હાલે, ખાલી એક મુઠ્ઠીકા. ધોબી ઓળખી ગયો અને પછી ત્યાંથી આગળ ગયા. ભગવાને સુદામા માળીએ પ્રભુનો સત્કાર કર્યો. ભગવાને એમને પણ આશીર્વાદ આપ્યા અને ત્યાંથી આગળ ગયા. ત્યારે દરજી ભગતે ભગવાનનું સ્વાગત કર્યું. ભગવાન રાજી થયા. દરજી ભગતને પણ આશીર્વાદ આપ્યા અને દરજી ભગતને આશીર્વાદ આપતા કીધું, જાઓ, કળિયુગમાં તમારું બહુ હાલશે. આ મારા ગોવાળિયાઓને આ વસ્ત્રો તમે બધાએ ફિટ કરી દીધા, તમે ગોવાળિયાઓની સેવા કરી છે, જાઓ, કળિયુગમાં બહુ હાલશે. 30 રૂપિયાના દોરા બટનમાં તમને 700 સિલાઈ મળશે. આ સેવા કોઈ દી એડે જાતી નથી બાપ. આ સિલાઈ, એ કરેલી સેવા કોઈ દી એડે જાતી નથી બાપ. ભગવાન સુંદર મજાનું દર્શન બતાવ્યું અને પછી ખૂબ જાનો ભગવાને ઉદ્ધાર કર્યો અને પછી બીજે દિવસે ધનુષ યાગમાં પધારી ભગવાને ચારુણ મુષ્ટિક શૂળ તોષલ અને કંસને મારી અને ભગવાને ધરતીનો ભાર ઉતાર્યો છે. દેવકી વસુદેવસ્વ વિઘ્નાય જગદીશ્વરો કૃત સંવંદનો પુત્રો શશ્વજાતેન શંકિતો. ભગવાને રીતે કંસને માર્યો. અસ્થિ અને પ્રાપ્તિ એમના પિતા જરાસંધની પાસે જતા રહ્યા અને પછી ભગવાને એમને અંત્યેષ્ટિ કર્મ કર્યા છે અને પછી દુદુંભી વાગ્યા અને પછી ભગવાન મથુરામાં પ્રવેશ કરી ઉગ્રસેનને ફરી રાજા બનાવ્યા છે અને વસુદેવ દેવકીને મળ્યા, કારાગૃહથી મુક્ત કરી ઉગ્રસેનને રાજા બનાવ્યા અને પછી વસુદેવ અને દેવકી ભગવાનને યજ્ઞોપવિત કરાવે છે. નંદ અને ગોવાળિયાઓને ભગવાને વિદાય કર્યા છે. નંદ બાબાને ગોવાળિયાઓ વિદાય થતા કહે છે કે જે કૃષ્ણ વ્રજમાં હતા એ હવે મથુરામાં નથી રહ્યા.
કારણ કે વ્રજ એ ભગવાનની કોમળ લીલા હતી અને મથુરા હવે ભગવાનની કઠોર લીલા છે. ગોવાળિયાઓને પાછા વાળીને ભગવાન આવ્યા છે, પ્રભુને ગમ્યું નથી અને યજ્ઞોપવિત ધારણ કરાવી ઉજ્જૈન નગરીની અંદર સામદીપની વિદ્યાને ગુરુને ત્યાં વિદ્યા અભ્યાસ માટે મોકલા છે. વિદ્યા અભ્યાસ લઈને પ્રભુ પાછા ફર્યા. સ્વયં ભગવાન જ્ઞાન રૂપ છે, છતાં પણ ધરતી ઉપર અવતાર લે છે. તો ગુરુપદની ગરિમાની મર્યાદાને અખંડ રાખવા સ્વયં ભગવાન પણ શિષ્ય બને છે. ગુરુપદની જે મહત્તા છે એને અખંડ રાખવા ભગવાન પણ શિષ્ય બને છે. સાંદીપની ઋષિના શિષ્ય બન્યા અને સાંદીપનીના શિષ્ય બનીને ભગવાને સુંદર લીલા કરી છે. 64 દિવસમાં 64 વિદ્યાને પ્રાપ્ત કરીને પ્રભુ પાછા ફર્યા અને પછી ઉદ્ધવને પ્રેમ સંદેશો આપી વ્રજમાં મોકલ્યા. વ્રજમાં ગયેલા ઉદ્ધવનો જ્ઞાનનો અહંકાર, વ્રજની ગોપીઓની ભક્તિમાં, પ્રેમ લક્ષણા ભક્તિમાં જ્ઞાનનો અહંકાર ઓગળી ગયો. વ્રજની ગોપીઓની રજને માથે ચડાવી અને રજને માથે ચડાવી ગોપીઓને ગુરુ બનાવી અને 6 મહિના રોકાઈને ઉદ્ધવ ફરી પાછા મથુરા આવ્યા. ભગવાન કૃષ્ણ ઉદ્ધવ કૃષ્ણને સંદેશો આપે છે અને કૃષ્ણનો સંદેશો ગોપીઓને આપી આવ્યા છે. આ સર્વ સમાચાર કયા, માતા પિતા બધાની કુશળતા જોઈ, બધાનો વિરહની વેદનાનો ભાવ સાંભળ્યો. મારો ઠાકોર ફરી એકવાર બાળક રડે એમ રડવા લાગ્યો છે. વ્રજને યાદ કરીને પ્રભુ પણ બહુ લીલા છે. એ રીતે ભગવાને લીલા કરીને પછી કુબજાના અતિથિ બન્યા અને ભાગવતના 10મ સ્કંદના પૂર્વાર્ધને પૂર્ણ કર્યો છે. ઉત્તરાર્ધમાં જરાસંધને મારવાનો પ્રયત્ન કર્યો. ભગવાને પહેલી જ વાર જરાસંધને માર્યો નથી, પણ જરાસંધને જીવાડ્યો છે. 17 વખત ચડાઈ કરી અને 18મી વખત જ્યારે આવ્યો ત્યારે એક બાજુથી કાળ યવન આવ્યો અને એક બાજુથી જરાસંધ 3.5 કરોડ મ્લેચ્છ લોકોનું સૈન્ય લઈ અને એક બાજુથી નારદજીએ પ્રેરણા કરેલા એવો કાળ યવન આવ્યો છે. અને કાળ યવનને મારવાનો ભગવાને નિર્ણય કર્યો કે આ મારીથી મરશે નહીં, કારણ કે કાળ યવનને એવો આશીર્વાદ હતો કે એ યાદવપુરથી એનું મૃત્યુ ન થાય. અને એટલે ભગવાન કે હું એને મારી નહીં શકું, એટલે ભગવાને મહારાજા મુચકુંદને નિમિત્ત બનાવ્યા છે. મુચકુંદની આંખમાંથી અગ્નિ પ્રગટ થયો અને ગુફાની અંદર કાળ યવનને ભગવાને એને મરણને શરણ પહોંચાડ્યું. એ રીતે ભગવાને લીલા કરી અને ભગવાન રણ છોડીને ભાગ્યા હતા. પછી ભગવાને પોતાના યાદવોને બચાવવા માટે થઈ અને ભગવાને સમુદ્રની મધ્યમાં વિશ્વકર્માને આજ્ઞા કરી અને સુંદર મજાની દ્વારિકાનું સર્જન કર્યું છે. અને પછી પોતાના વડીલોને દ્વારિકામાં રાખ્યા છે. બીજી બાજુ કહેવાય છે કે સુખદેવજી રાજાને કથા કહે છે કે બળરામના લગ્ન ઓખા મંડળના અધિપતિ રૈવત રાજાની પુત્રી રેવતીની સાથે થયા હતા. અને એ રૈવત આપણો જે ગિરનાર છે એ પણ રેવતા ચલ છે. અને પહેલાં સમય હતો ત્યારે પર્વતોને પાંખો હતી અને પછી પાંખો કપાઈ એટલે પર્વતો જ્યાં પણ હતા ત્યાં સ્થિર થયા છે. એટલે આ રેવતાચલ છે એ જ રૈવત છે. અને એટલે આપણે એમ કહીએ કે બલરામ આપણા જૂનાગઢના જમાઈ હતા, આપણા ભવનાથના, કારણ કે રેવત રાજાની પુત્રી અને એમની સાથે એમનો વિવાહ થયો હતો. અને ભગવાન કૃષ્ણ વિદર્ભ દેશના રાજા ભીષ્મકને 5 પુત્રો, એક પુત્રી, એનું નામ છે રૂક્ષ્મણી. આ રૂક્ષ્મણી મન વચન કર્મથી પ્રભુનું ઐશ્વર્ય જાણી અને એને પરણી ચૂકી છે. અને મનથી પરણી ચૂકી છે, પણ એનો જે ભાઈ છે એ એની બહેનનો વિવાહ શિશુપાળની સાથે કરાવવા ચાહે. એટલે અંતઃપુરમાં આવતા બ્રાહ્મણની સાથે એક 7 શ્લોકનો એક પહેલો પ્રેમ પત્ર જગતમાં લખ્યો હોય તો મહારાણી રૂક્ષ્મણીએ લખ્યો છે. 7 શ્લોકમાં પહેલા 6 શ્લોકમાં ભગવાનના ઐશ્વર્યનું વર્ણન કર્યું છે અને પછી 7મા શ્લોકની અંદર ભગવાનના શ્રી ચરણોમાં પોતાનું સમર્પણ એ રીતે એમણે પ્રગટ કર્યું છે. ભગવાને જ્યારે 6 શ્લોકમાં પરમાત્માના 6 તત્વ, જેને આપણે ભગ કહીએ, અને આ 6 તત્વ જેનામાં સંપૂર્ણ રીતે હોય એ ભગ ઉપરથી શબ્દ આવ્યો છે ભગવાન. તો એવા ભગવાન તત્વનો મહિમા બતાવીને પછી ભગવાને રૂક્ષ્મણીનું હરણ કર્યું અને માધવપુરનો માંડવો અને જાદવ કુળની જાન પરણે રાણી રૂક્ષ્મણી અને એના આંગણે ઊભા છે ભગવાન. એ પછી ભગવાનના જુદા જુદા 8 લગ્ન થયા છે
8 લગ્ન ભગવાનના થયા એ છે રૂકમણી, જામવંતી, સત્યભામા, કાલેન્દ્રી, મિત્રવિંદા, નાગનજીતી, ભદ્રા અને લક્ષ્મણા. આ 8 રાણીઓ એ જાણે કે અષ્ટધા પ્રકૃતિ છે અને અષ્ટધા પ્રકૃતિના સ્વામી સ્વયં ભગવાન કૃષ્ણ છે. ગીતાજીમાં ભગવાને અર્જુનને કહ્યું, હે અર્જુન, ભૂમિરા પનલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ ચ અહંકાર ઇતિ યમ મે ભિન્ન પ્રકૃતિર અષ્ટધા. આ 8 પ્રકૃતિ મારી છે અને હું એ પ્રકૃતિનો સ્વામી છું. અને જીવ જ્યારે અષ્ટધા પ્રકૃતિથી ઉપર ઉઠે ત્યારે જીવને મુક્તિની પ્રાપ્તિ થાય છે. એ રીતે ભગવાને સમજાવ્યા અને પછી ભગવાને નરકાસુરને માર્યો. અને એ નરકાસુરને બીજું એનું નામ ભૌમાસુર હતું. ભૌમાસુરે 16,100 કન્યાઓને કેદ કરી રાખેલી હતી. અને એ કન્યાઓએ એક પત્ર કૃષ્ણને મોકલીને પોતાની મુક્તિ માટેની પ્રાર્થના કરી. ભગવાને એ રીતે ભૌમાસુરને મારવા માટે આવ્યા છે અને ભગવાને ભૌમાસુરને માર્યો. 16,100 કન્યાઓને ભગવાને મુક્ત કરી અને એમને મુક્ત કરી અને એ રીતે ભગવાને એમને કહ્યું કે હવે તમે તમારા ઘરે જાઓ. આ કન્યાઓ કહે છે, ભગવાન હવે અમારો ભરોસો કોણ કરે? માટે અમે તો મન વચન કર્મથી આપના ચરણમાં સમર્પિત છીએ, માટે આપ જ અમારા સ્વામી છો. કૃષ્ણને સ્વામી તરીકે સ્વીકાર્યા. ભગવાન 16,108 પટાણીઓના અધિપતિ થયા. અને છતાંય કૃષ્ણ અસંગ છે. આ જગતમાં રાજાધિરાજ કોઈ હોય તો કૃષ્ણ છે. અને છતાં પણ આ જગતમાં સૌથી હળવામાં હળવો, ફોરામાં ફોરો મુગટ જો પણ હોય તો પણ કૃષ્ણનો છે. કૃષ્ણના મુગટમાં કેવલ મોર પીછ બિરાજે છે. રાજાધિરાજ કૃષ્ણ અને મુગટ સૌથી હળવામાં હળવો મુગટ, માથા ઉપર મોરપીંછ. કૃષ્ણ માથા ઉપર મોરપીંછને ધારણ કરે છે. અને મોરપીંછને કૃષ્ણ એટલા માટે ધારણ કરે છે કારણ કે મોર અસંગ પક્ષી છે. સંગી નથી, અસંગ છે. જ્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ ચડે, વીજળીના ચમકારા થતા હોય, ઝીણ્યો ઝરમર વરસાદ વરસતો હોય, ઠંડી પવનની લહેરખીઓ જ્યારે વહાતી હોય, ત્યારે વનમાં રહેલો જે મોરલો છે એ કડા કરે, આનંદમાં નાચે, કડા કરે. અને કડા કરતા મોરની આંખમાંથી પ્રેમના આંસુ પડે અને પ્રેમનું પડેલું આંસુ ઢેલ પોતાના મુખથી ગ્રહણ કરે અને એ મોરની આંખના પ્રેમાશ્રુથી ઢેલ મોરના ઈંડાને જન્મ આપે છે. એટલે મોર સંગી પ્રાણી નથી, અસંગી છે. કૃષ્ણ 16,108 પટાણીઓના અધિપતિ છે અને છતાંય કૃષ્ણ એ પરમ બ્રહ્મચારી છે. એટલે માથા ઉપર મોરપીંછને ધારણ કરી અને ભગવાન જગતને અસંગપણાનું દર્શન બતાવે છે. ભગવાને સુંદર મજાની લીલા કરી અને એ પછી બધી જ રાણીઓને 10 પુત્રો થયા છે. યદુવંશનો ખૂબ વિસ્તાર ભગવાને કર્યો છે. અને એ પછી ભગવાન તો ક્યારેય પાછા વ્રજમાં જઈ શક્યા નથી. ગયા નથી એમ નહીં, પણ ભગવાન જઈ શક્યા નથી. કારણ કે ભગવાનને એમ હતું કે એકવાર હું વ્રજને છોડી શક્યો, કદાચ બીજી વાર વ્રજને ન પણ છોડી શકું. વ્રજનો પ્રેમ, સ્નેહ, એનું આકર્ષણ જ એવું છે, ભગવાનને એમ થાય કે હું વ્રજને નહીં છોડી શકું. બલરામજી ગયા હતા એવી કથા બતાવે છે. અને બલરામજીએ દ્વિવિધ એ રીતે ભગવાને એની લીલા બતાવી. દ્વિવિધ વાનરનો વધ પછી ભગવાને કર્યો અને બલરામે કોપ કરીને હસ્તિનાપુરને ઉખેડ્યું હતું. કૃષ્ણનો ગૃહસ્થાશ્રમ જોવા નારદજી ગયા. નારદજીને ખ્યાલ આવ્યો કે ભગવાન 16,108 પટાણીઓના અધિપતિ હોવા છતાં ભગવાન, મેરી ભાઈ બહેન વિદ્વાનો કહે છે, છતાં પણ ભગવાન એ જીતેન્દ્રિય છે. એની મહિમાનું દર્શન બતાવ્યું અને પછી જરાસંધને મારવાનો ભગવાને નિર્ણય કર્યો. એટલે પાંડવોનો રાજશ્રી યજ્ઞને નિમિત્ત બનાવી કૃષ્ણ આવ્યા છે હસ્તિનાપુર. ધર્મરાજા યુધિષ્ઠિરને પૂછ્યું છે, હે યુધિષ્ઠિર, હવે રાજશ્રી યજ્ઞમાં શું બાકી રહ્યું? તો કે રાજશ્રી યજ્ઞનો ક્રમ એવો છે કે જે રાજા રાજશ્રી યજ્ઞ કરે એની સરહદ સાથે જોડાયેલા જે બીજા તમામ રજવાડાઓ હોય એને પરાજિત કરવા પડે. અને પરાજિત કર્યા પછી રાજાઓની સંપત્તિને એકઠી કરવી અને એકઠી કરેલી સંપત્તિ વળી રાજશ્રી યજ્ઞના માધ્યમથી સમાજમાં વાપરવી. આમ જ્યાં એનું જ્ઞાન બતાવ્યું. રાજશ્રી યજ્ઞમાં બધા જ રાજાઓને જીતી લેવાયા છે, પણ એક જરાસંધ બાકી છે.
જરાસંધને મારવું કઠિન છે. ભગવાન ભીમ અને અર્જુનને બ્રાહ્મણ વેશે લઈ જાય છે. જરાસંધની પાસે ભીમને કહે છે કે તું સવારના પોરમાં દાન દેવા જ્યારે જરાસંધ બેસે એની પાસે ગદા યુદ્ધની માંગણી કરી લે છે. દ્વંદ્વ યુદ્ધ માંગે છે. બંને વચ્ચે ગદા યુદ્ધ થાય છે. ભગવાન ઈશારો કરે, આમ ઊભી ચીર બતાવે અને કહે છે આને આમ મારીશ તો જ મરશે. કારણ કે જરાસંધ જ્યારે જન્મ્યો ત્યારે એના શરીરના બે અલગ અલગ ભાગ બે અલગ અલગ માતાઓના ગર્ભમાં પ્રગટ થયા. એ સમયે જરા નામની એક રાક્ષસનીએ તામસ વિદ્યાના પ્રતાપથી બે ભાગને જોડ્યા અને એટલું નામ પડ્યું હતું જરાસંધ. સંધાયેલો હતો અને જ્યાંથી સંધાયેલો હતો ત્યાંથી જ જો એને જુદો પાડવામાં આવે તો જ મરે, બાકી જરાસંધને બીજી કોઈ રીતે મારી ન શકાય. ભગવાને ઈશારો કર્યો. પ્રભુ તો બધું જાણે છે. ઈશારાને ભીમ સમજી ગયો. ધરતી ઉપર જરાસંધને પછાડી એના એક પગ ઉપર પોતાનો પગ રાખ્યો અને પોતાના બે હાથ વડે બીજો પગ ઉપાડી અને એના બે ઊભા ફાડ્યા કરીને જરાસંધને હણ્યો છે. જરાસંધ હણાયો. પાંડવો રાજી થયા અને પછી પાંડવોની સભામાં ભગવાન કૃષ્ણ આવ્યા છે. પાંડવોની સભામાં આવ્યા અને પૂરી રાખેલા કેદી રાજાઓને એમણે મુક્ત કર્યા. અને પછી અગ્ર પૂજા કરવાનો નિર્ણય જ્યારે લેવામાં આવ્યો એ સભાની અંદર યુધિષ્ઠિરે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના કીધું કે અમારી રાજસભામાં અમે સૌથી પહેલી અગ્ર પૂજા ભગવાન કૃષ્ણની કરીશું. એ જ સભામાં ફૈબા શ્રુતશ્રવાનો દીકરો, જેનું નામ છે શિશુપાળ, શ્રુતશ્રવા નામના ફૈબાનો દીકરો છે કૃષ્ણના, અને ભરી સભાની અંદર ભગવાનને ગાળો દઈ પ્રભુનું અપમાન કરવા લાગ્યો. ભગવાનને ક્રોધ આવ્યો છે. શ્રુતશ્રવાને ભગવાને વચન આપ્યું હતું કે આ મારા ફૈબાનો દીકરો છે, એનો કાળ જો મારી હાથે હશે તો મરશે તો મારા હાથે, પણ ફૈબાનો દીકરો છે એટલે કહું 99 ભૂલ માફ કરીશ પણ 100મી ભૂલ કરશે પછી એ કદાચ ન પણ જીવી શકે. 99 ગાળ આપી ત્યાં સુધી ભરી સભામાં કૃષ્ણ કાંઈ ન બોલ્યા. પણ જ્યારે 100મી ગાળ શ્રુતશ્રવાના પુત્ર એવા શિશુપાળે આપી ભગવાનને ક્રોધ આવ્યો. ભગવાને સુદર્શનને છોડ્યું અને જરાસંધ કહેવાય છે શિશુપાળનું મસ્તક ધડથી અલગ થયું. સભામાં હાહાકાર થયો અને એ પછી દંતવક્ત્ર લડવા આવ્યો અને એને પણ ભગવાને હણ્યો. શિશુપાળ અને દંતવક્ત્ર આ બંનેના શરીરમાંથી તેજ પ્રગટ થયું અને આ તેજ ભગવાન કૃષ્ણમાં સમાઈ ગયું. જય અને વિજય નામના દ્વારપાળોએ ને શૌનકાદિક ઋષિઓનો જે 3 રાક્ષસી તામસ શરીરનો શ્રાપ મળ્યો હતો, ભગવાન નારાયણે કહ્યું હતું કે હું મારા દ્વારપાળોના ઉદ્ધાર માટે ધરતી ઉપર 4 વાર અવતાર લઈશ. એટલે પહેલો અવતાર એમનો પહેલો જન્મ હતો તામસ શરીર હિરણ્યકશિપુ, એને મારવા માટે ભગવાન વરાહ અને નૃસિંહ બનીને આવ્યા હતા. વિદ્વાનો કહે છે પેલા 2 અવતારોએ લોભ અને અહંકાર હતા, અહંતા ને મમતા. આ અહંતા ને મમતાને મારવી બહુ કઠિન છે, એના માટે ભગવાનને પણ 2 જન્મ લેવા પડ્યા. એનું દર્શન બતાવ્યું અને અહંતાને મમતાને મારવાનું દર્શન બતાવ્યું. અને પછી બીજો જન્મ રાવણ અને કુંભકર્ણનો હતો. ભગવાન રામ થઈને બંનેને માર્યા હતા. આ ત્રીજો અને અંતિમ છેલ્લો શ્રાપિત જન્મ હતો શિશુપાળ અને દંતવક્ત્રના રૂપમાં ભગવાન કૃષ્ણ અવતર્યા. કૃષ્ણ બનીને ભગવાને એ બંનેનો વધ કરી બંનેને પરમ ગતિ આપી છે. શિશુપાળ અને દંતવક્ત્રના રૂપમાં પ્રભુના જય અને વિજય નામના દ્વારપાળો મુક્ત થયા છે. અને એ પછી ભગવાને એક સુંદર મજાની કથાનું ચરિત્ર સુખદેવજી પરીક્ષિતને કહે, પરીક્ષિત હું તમને એવી કથા બતાવું કે જે કથા સાંભળતા તમને ભગવાનના શ્રી ચરણમાં પ્રેમ થશે. હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હારે નામનો મેરામણ છલકાય છે રે. નામનો મેરામણ છલકાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. પૌવાની પોટલી જ્યેષ્ઠિકાય લટકી. પૌવાની પોટલી જ્યેષ્ઠિકાય લટકી.
મનમાં મન મોહનને મળવાની ચટકી, મનમાં મન મોહનને મળવાની ચટકી. હારે એ તો ભાવ વિભોર બની જાય છે રે. એનો ભાવ વિભોર બની જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. એ હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાજીનું ઉત્તમ ચરિત્ર સુખદેવજી પરીક્ષિતને કહે, ભગવાન કેવો દયાનો સાગર છે. પૌવાની પોટલીને લઈ આવનારા સુદામાનું ભગવાને સ્વાગત કર્યું. પોતાના નિજ આસન ઉપર બેસાડ્યા. નિજ આસન ઉપર બેસાડવાનો અર્થ છે મારું છે એ બધું તમારું છે. ભગવાને પોતાના નિજ આસન ઉપર બેસાડ્યા અને પછી સ્નાન આદિ કર્મ કરાવ્યા અને પછી સુદામાના ભાલમાં કસ્તુરી તિલક લલાટ પટલે કહીને જ્યાં ભગવાને તિલક કર્યું, સુદામાના ભાલમાં ભગવાનના શ્રી અંગનો સ્પર્શ થયો અને જ્યાં ઠાકોરે તિલક કર્યું, ઠાકોરના હાથથી તિલક થતા સુદામાના ભાગ્યની રેખા બદલી ગઈ. સુદામાના ભાગ્યમાં હતું શ્રી ક્ષય. શ્રી એટલે લક્ષ્મીને, ક્ષય એટલે નાશ. શ્રી ક્ષય એને બદલે ભગવાને એનું ભાગ્ય પલટાવી નાખ્યું. આ શબ્દ ઉલટો થઈ ગયો અને શ્રી ક્ષય એને બદલે યક્ષ શ્રી થઈ ગયા. ભગવાને એને લક્ષાધિપતિ બના, ખબર ન પડવા. સુદામા ઘરે આવ્યા, પાછા ફર્યા. સુદામાએ જોયું ઝૂંપડી હતી એ પણ ગઈ, પણ તા તો છોકરાઓ સુંદર પુષ્ટ શરીર, વસ્ત્ર, આભૂષણો, અલંકારોને ધારણ કરી હે પિતાજી કહીને દોડ્યા. સુદામાને દોરી અને સુંદર મજાના હોનાના દ્વારિકાપતિ જેવા મહેલમાં બેસાડ્યા. સુદામા સંકોચથી બેઠા છે. નાનો માણા મોટા ઘરે મહેમાન થાય ને તો બિચારો સંકોચથી બેન એમ થાય કે આ સોફા ઉપર બેહાતું હશે કે કેમ. આ નાના માણસની મર્યાદા છે. એ જ્યાં પણ જશે ત્યાં પોતાની મર્યાદાને હાંચવીને બેસે. સુદામાને એમ થયું આ મહેલ દ્વારકાપતિનો છે કે અમારો છે. છોકરાએ કીધું કે આ બધું આપણું છે. અને સુદામાની આંખમાં આંસુ આવ્યા. હે કૃષ્ણ, આટલું બધું આપ્યું અને પાછી ખબર પણ ન પડવા દીધી કે મારા નાથે આટલું આપ્યું છે. આ જગતમાં પરમાત્મા જ્યારે આપે છે ત્યારે પ્રભુ ખબર પડવા દેતા નથી. અને એ જ ભગવાન જ્યારે મારાને તમારા કર્મનો બદલો લે છે ત્યારે ભગવાન કોઈને ખબર પડવા નથી દેતા. એ તો જીભ ભરતો હોય ને એને ખબર પડે કે હપ્તા કેટલા ભાઈ રહે છે. કર્મના બદલા જ્યારે એ ચૂકવતો હોય ને ત્યારે એને ખબર પડે કે આ મેં કરેલા કર્મ હતા ને હવે મારે એના હપ્તા ચૂકવવા પડે છે. ત્યારે એને જ ખબર હોય. પણ ભગવાન આપણામાં કહેવત છે, ભગવાનની લાકડીમાં અવાજ હોતો નથી. બાકી કર્મનો સંગાથી આ જગતમાં કોઈ નથી. બધાને કર્મના બંધનોમાંથી મુક્ત થવું પડે. ભગવાન પણ સુદામાના ઋણમાંથી મુક્ત થયા. સુદામા ભગવાનના ઋણમાંથી મુક્ત થયા અને સુદામાના ઋણમાંથી ભગવાન મુક્ત થયા. સુદામાના ચરિત્રનું દર્શન કરાવી ભગવાને સાબિત કર્યું છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તૃ પ્રશ્નમામિ પ્રયતાત્મનઃ. આ મારો ઠાકુર કેવો દયાળુ છે કે એને કોઈ પત્ર, કોઈ પુષ્પ, કોઈ ફળ કે કોઈ જળ આપે તો પણ ભગવાન રાજી થઈ જાય છે. એવો પ્રભુ દયાળુ છે. ભગવાને એ રીતે સુદામા પર કૃપા કરી અને પછી કૃષ્ણ અને યાદવો કુરુક્ષેત્રમાં ગયા. સુંદર મજાનો સત્સંગ ચાલ્યો. ભગવાને કહેવાય છે કે વસુદેવજીના હૃદયમાં જે ભેદ દ્રષ્ટિ હતી એને મુક્ત કરી. દેવકીને મરેલા સંતાનો વળી પાછા માને આપીને માને પ્રસન્ન કરી. એ પછી સુભદ્રા હરણની કથા બતાવી છે અને સુભદ્રા હરણની કથા બતાવી નર અને નારાયણના સંવાદની કથા કરી અને પછી ભાગવતના દશમ સ્કંદની કથાને વિશ્રામ આપ્યો. દશમો સ્કંદ ઠાકોરજીનું હૃદય છે અને દશમ સ્કંદને વિદાય પૂર્ણ કર્યો અને એકાદશ સ્કંદનો પ્રારંભ કર્યો છે. ભગવાને મથુરા ભગવાન યજ્ઞ પૂર્ણ કરીને ફરી પાછા ભગવાન દ્વારિકા આવ્યા છે. દ્વારિકામાં આવીને જોવે છે કે મારા યાદવો જ આજ જ્યારે ઉત્થંત બન્યા છે અને ત્યારે વિવેક ચૂકેલા યાદવોને સજા હું તો નહીં કરી શકું કારણ કે આ કુળ મારું છે. એટલે ભગવાને એમને એ ભાવને પ્રગટ કર્યો છે અને પછી ભગવાને યાદવ કુળના સંહાર કરવાનો નિર્ણય કર્યો છે. જય હો બાપ.
આજના પવિત્ર દિવસે હવે આપણે કથાને વિરામ આપવા જઈએ એ પહેલાં એક 10 મિનિટમાં હું કથાને વિરામ આપું. એ પછી આજે પ્રજાપતિ સમાજના માતાજીના કુળદેવી મઢથી પણ અને જગદંબા આદ્યશક્તિ જગતને જેને નિર્ભયતાનો અને નિષ્પૃહ ભક્તિનો બોધ જેણે આપ્યો છે એવી જગત જનની માં શ્રીબાઈના મઠથી પરિવારથી પણ આગેવાનો આવ્યા છે. સમાજના જુદા જુદા ક્ષેત્રમાંથી આજે પ્રજાપતિ સમાજના સૌ આગેવાનો બહુ જ હરખ સાથે આજ જાદવકુળના આમંત્રણને માન આપીને આવ્યા છે. સૌનું હૃદયના ભાવથી આપણે ખૂબ આનંદ સાથે સૌનું સ્વાગત કરીએ. તાળીઓથી આપણે સૌનું સ્વાગત કરીએ. અને એનો મહિમા આપણી સામે ઋષિઓએ પ્રગટ કર્યો છે. તો ભગવાને સુંદર મજાનું ચરિત્ર બતાવ્યું. કથા આપણે પૂરી કરીને છેલ્લે 10 મિનિટમાં આપણે ભાગવતજીની હુંડી આપણે લેશું. હુંડીનો એવો મહિમા છે કે આખી કથા ન સાંભળી હોય, હુંડી સાંભળે તો આખી કથા સાંભળવાનું પુણ્ય મળે છે. તો આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનોમાં ને સખી અમારે આંગણે આજ કંચન વર્યો મેં. એટલે સમાજના જુદા જુદા ક્ષેત્રોમાંથી પ્રજાપતિ સમાજના જ્ઞાતિ રત્નો એવા સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. ત્યારે આ જાદવ પરિવારને આંગણે કથામાં વ્યાસપીઠ ઉપર બેસીને હું આગેવાનોને કહું છું કે જ્યારે પણ પ્રજાપતિ સમાજના શિક્ષણના કાર્ય માટે, સમાજની કોઈ વાડી અને એના ઉદ્ધાર માટે કે સમાજના ઉત્થાન માટે કોઈ પણ સમયે કોઈ કથાની જરૂર પડે તો હું પ્રજાપતિ સમાજને અમારા યાદવ કુળના આંગણેથી હું એક વચન આપું છું કે હું પોથી ઉપરનો રૂપિયો નહીં લઉં. દક્ષિણા તો નહીં જ લઉં, પણ સમાજનું જે પ્રજાપતિ સમાજનું કોઈ દી કાંઈ કામ હશે તો હું ઉઘાડા પગે તમારા સમાજની સાથે રહીશ. અને પોથી ઉપર પણ પૈસો નહીં, હું વચન જાહેરમાં આપું છું. અને એ મા લુણાઈની જ્યોતની સાક્ષી એ વચન આપું છું કે કદાચ કોઈ દી કાંઈ જરૂર પડે તમારા સમાજના ઉત્થાન માટે, કોઈ ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન માટે કે સમાજના ગરીબ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે કોઈ એવી યોજનાઓ હોય અને એના માટે ફંડ એકઠું કરવા માટે, અથવા તો શ્રીબાઈ માન કે બીજા કોઈ એવા પવિત્ર જગ્યાના ઉદ્ધાર માટે જે આખા સમાજનું સ્થાન હોય, એના માટે જ્યારે પણ અમારી જરૂર પડે તો અમને હુકમ કરજો બાપ. હું પોથી ઉપરનો પૈસો પણ નહીં લઉં, દક્ષિણા તો નહીં લઉં, પણ મને એમ થાય કે અમારી વાણી હારા કામમાં ક્યાંક પવિત્ર થાય, એનો અમને ખૂબ આનંદ થશે બાપ. ફરી આપ સૌને ઉપસ્થિત સૌ આગેવાનોનું હૃદયના ભાવથી સ્વાગત કરીએ છીએ. અને એક એવી કથા, એક એવા ક્ષેત્રમાં અને આજ એવા પવિત્ર દિવસે આજ જ્યારે વિરામ પામી રહી છે. મેં સવારમાં તમને કહ્યું, મા જગદંબાનો, મા અંબાના ખોળામાં આપણે બેઠા. ગિરનાર ક્ષેત્રના અધિષ્ઠાત્રી દેવી હોય તો મા અંબા છે. અને આજ પોષી પૂનમ, અને આ પોષી પૂનમે મા અંબાના પ્રાગટ્યનો દિવસ છે. આજ ત્યાં અંબાજી ઉપર બહુ મોટો ઉત્સવ હોય, કારણ કે આજ માનો પ્રાગટ્ય દિવસ છે. અને એ મા જગદંબા અંબાના પ્રાગટ્ય મહોત્સવના દિવસે આપણી કથા અહીંયા મા લુણાઈ માની કૃપાથી, મા શ્રીબાઈ માની કૃપાથી, માતૃમા અને વીરા બાપાની કૃપાથી જાદવ પરિવારને આંગણે જ્યારે કથા વિરામ થવા જઈ રહી છે. આજથી લગભગ 7-8 વર્ષ પહેલાં, આમ તો લગભગ 12-13 વર્ષ પહેલાં અમે કથા ત્યાં કરી, આપણે કેશોદની અંદર લુણાઈ માના માતાજીના મઢની સાનિધ્યમાં. અને ત્યારથી જ અમારે રામજીભાઈના મનમાં એક બીજ રોપાણું હતું કે આજે તો મારા આખા જાદવ પરિવારે બધાએ ખંભે ખંભો મિલાવીને કથા કરી છે, પણ જેથી મા લુણાઈની કૃપા થશે, માતૃમાની કૃપા થશે, વીરા બાપાની કૃપા અને જગદંબા શ્રીબાઈ માની કૃપા થશે, ત્યારે જ એમના હૃદયમાં એક બીજ રોપાણું હતું કે જ્યારે ભગવાન કૃપા કરશે ત્યારે અમારે રામજીભાઈના હૃદયમાં કથાનું બીજ રોપાણું હતું કે જ્યારે પણ ભગવાનની મહેર થશે ત્યારે અમારો જેઠા બાપા પરિવાર ફરી એકવાર ભાગવતની કથા કરશે. એટલે આ બીજ તો ત્યારે જ રોપાણું હતું જ્યારે જાદવ પરિવારની, સમસ્ત જાદવ પરિવારની કથા. અને એ પછી અમારી ચિંગરિયા કથા હતી, મેર સમાજમાં આવે દર પૂનમે. એકવાર અમારી દ્વારિકામાં પણ કથા હતી, ત્યારે પૂનમ હતી, અને ત્યારે રામજીભાઈ આવ્યા હતા. એમને ખબર પડી કે અમારી દ્વારિકામાં કથા છે, એટલે અમે ત્યારે પણ મળ્યા હતા.
ત્યારે પણ એણે આ જ વાતને વાગોળી હતી કે આજ પૂનમનો દિવસ છે, લુણાઈ માના આશીર્વાદ લઈને હું મનોજભાઈ તમને મળવા આવ્યો છું, દ્વારકાધીશને દર્શન કરીને આવ્યો છું, કે બેયને પ્રાર્થના કરીને આવ્યો છું કે હે લુણાઈમાં અને હે જગતપતિ દ્વારકાધીશ, અમારા જેઠા બાપાના પરિવારને આંગણે ભાગવતના રૂપમાં આપ પધારજો. ત્યારે પણ એને પણ ઘણા વર્ષો થયા. દ્વારકાની અંદર અમે રામજીભાઈ મળ્યા હતા. ત્યારે વળી આ વાવેલા બીજને થોડુંક પોષણ મળ્યું અને પછી ચિંગરિયા કથા હતી. ત્યારે તો એમણે મને નક્કી જ કહી દીધું કે હવે તો આપણે કથા કરવી છે ને કરવી. પણ પછી 2-3 વર્ષ કોરોનામાં ગયા અને થોડા વિક્ષેપો, થોડાક પરિવારમાં બધાને અનુકૂળતા, ઘણીવાર ઘણો સમય ન આવતો હોય એટલે બધું જ અનુકૂળ કરતાં ભગવાને એવું સુંદર મજાનો અવસર તમને આપ્યો અને શાકંભરી નવરાત્રિમાં આ દેવીના પ્રાંગણમાં, ગિરનારની સિદ્ધ ભૂમિમાં, કે આ ભૂમિ સિદ્ધ છે. હિમાલયમાં ઋષિઓ તપશ્ચર્યા કરે ને તો એ સાધુ થાય, સિદ્ધ ન થઈ શકે. હિમાલયમાં ગમે એટલા વર્ષો તપશ્ચર્યા કરી હોય છતાં એને જો સિદ્ધ થવું હોય તો આપણી આ ગિરનારની ભૂમિમાં આવીને તપ કરવું પડે, ત્યારે એ સિદ્ધ થાય. એટલે આ ભૂમિને સિદ્ધ ભૂમિ કીધી છે. અને હિમાલયનો પરદાદા છે. હિમાલયનો જન્મ થયો ને એ પહેલાં ગિરનારનો જન્મ થયો છે. ખડકનું વૈજ્ઞાનિક એ જે પૃથ્થકરણ કર્યું છે એ લોકોનો મત છે કે ગિરનાર હિમાલય કરતાં એનો પરદાદો છે. એવડી ઉંમરથી અડીખમ ઊભો છે અને મારીને તમારા બધાની રક્ષા કરે છે. તો આજના પવિત્ર દિવસે આપણી કથા વિરામ પામે એ પહેલાં હું અમારા સુખ દુઃખમાં પણ આ જાદવ પરિવાર કાયમી સાબિત રહ્યો છે, મારી સાથે જોડાયેલો રહ્યો છે. અને મારી રામજીભાઈ અમારે વધારે ફોનથી અવશ્ય મળતા રહીએ છીએ. ત્યારે આ કથા વિરામના સમયે મારા હૃદયનો એવો ભાવ છે કે જે હૃદયમાં જેઠા બાપાએ કૃપા કરી અને આ તમારી પેઢીઓના પિતરોના તારવા માટેનો એક સંકલ્પ આજ જ્યારે વિરામ થવા જઈ રહ્યો છે, ત્યારે મા લુણાઈની કૃપા, માતૃમાની કૃપા, વીરા બાપાની કૃપા અને આ ભાગવત ભગવાનની કૃપાથી જે હૃદયમાં પરમ ભાવ પ્રગટ થયો હોય તો મારી ઈચ્છા છે કે આ કથા માટે જેણે આટલા વર્ષોથી આ ભેખ પહેર્યો તો અમે બે જાણીએ. અંતરની વાતો કોક વેધીને કહેવાય, એ ચોરે ન ચૌટાય, પણ આ તો ઘરનો ડાયરો છે ને. એટલે અમારે રામજીભાઈએ ભેખ પહેર્યો તો કે મારે મારા આખા કુટુંબને હારે લઈ અને અમારે આંગણે ભગવાન ભાગવત આવે. એટલે એમના હૃદયનો આ પ્રેમ, આ ભાવ અત્યારે હવે જ્યારે વિરામ પામવા જઈ રહ્યો છે ત્યારે હું રામજીભાઈને વિનંતી કરું. એટલે કથા જ્યારે વિરામ થશે ત્યારે 5-10 મિનિટમાં જ હવે હું કથાને વિરામ આપવા જઈ રહ્યો છું. કારણ કે કથા તો એવી છે, શબ ધરતી કાગજ કરું, લેખીની કરું વનરાય, 7 સમંદર શાહી કરું, પણ હરિગુણ લેખ્યો ન જાય. ભગવાનની કથા જ એવી છે, આ રસ જ એવો છે, એને ગમે એટલો પીધા કરીએ તોય આપણને એમ થાય અધૂરો છે, અધૂરો છે, અધૂરો છે. વેદ કરતાંય પણ છેલ્લા શબ્દ મૂક્યા હોય નેતિ નેતિ, તો પછી એ કથાને આપણે કોઈ દી પૂરી ન કરી શકીએ. અને કથાનો નાયક છે કૃષ્ણ, પરબ્રહ્મ પરમાત્મા છે. અને ભગવાન પરબ્રહ્મ પરમાત્મા મેરે ભાઈ બહેન 52 બારા છે. એટલે એના ગુણથી પણ એના ગુણાતીત કહેવાય છે. ભગવાનને આપણે ગુણાતીત કહીએ છીએ. વર્ણન ગુણોનું થઈ શકે, ગુણાતીતનું વર્ણન તો કેમ થઈ શકે? એટલે કથા એવી છે, એક શબ્દમાં પણ આખી સંહિતા સમાઈ જાય અને આખી સંહિતા એવડી વિરાટ હોય કે શબ્દોનો સમૂહ ભેળો કરીએ તો પણ એ સંહિતા એમાં સમાઈ ન શકે. એવી આ ભાગવતની કથા છે. ખૂબ આનંદ સાથે આપણે આ 7 દિવસથી આ ગિરનાર ક્ષેત્રની સિદ્ધ ભૂમિમાં બેસી અમારી આ લાલ બાપાની આ પવિત્ર તપોસ્થલી, અને ગિરનારી બાપુ કરીને એક સંત હતા, આ એની પહેલી તપોભૂમિ હતી. પછી એ દ્વારા લાલબાપાને આ ભૂમિ મળી અને લાલબાપાએ આ ભૂમિ ઉપર ખૂબ હરિહર કરાવ્યો. ખૂબ એમનો પણ સિદ્ધાંત, જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો. અને આ મંત્ર આજે પણ અત્યારે અમારા 3જી પેઢીના ગાદીપતિ અમારે લાલજી મહારાજ, એ પણ એ જ ભાવથી આ લાલબાપાનો
જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો. ગૌ સેવા હો ઉપર ગાયો પણ અહીંયા છે. એની સાથે સાથે મેરી ભાઈ બહેન હરિહર સતત ને સતત આ ગિરનાર ક્ષેત્રમાં આ લાલ બાપાની આ પ્રેરણાધામમાં મળે છે. તો આ પવિત્ર ભૂમિ ઉપર બેસીને આપણે આ કથાના મહિમાનું ગાન કર્યું છે. ભગવાને નિર્ણય કર્યો, મારા યાદવોને હું તો શિક્ષા નહીં આપી શકું, કારણ કે મારો પરિવાર છે. એટલે ભગવાન પુનરીક ક્ષેત્રમાં ગયા, એક યજ્ઞને નિમિત્ત બનાવ્યો અને યજ્ઞમાં પધારેલા બ્રાહ્મણોનું અપમાન શાંબ આદિ યાદવોએ કર્યું. શાંબને સ્ત્રીનો વેશ પહેરાવ્યો અને સ્ત્રીનો વેશ પહેરાવીને પછી એને બ્રાહ્મણોની પાસે મોકલ્યા છે. વિવેક ચૂકેલા યાદવોએ બ્રાહ્મણોની મશ્કરી કરી. મશ્કરી કરતા કહે છે કે હે બ્રહ્મદેવતાઓ, તમે તો ત્રિકાળ જ્ઞાનીઓ છો, અને તમે જો ત્રિકાળ જ્ઞાની હો તો અમારી આપને વિનંતી છે કે તમે અમારા આ યદુવંશના કુળવધુના ઉદરમાં જોઈને કહો કે એના ભાગ્યમાં દીકરો છે કે દીકરી. તમે ત્રિકાળ જ્ઞાની છો તો તમે એટલું કહો કે આ કુળવધુના ઉદરમાં દીકરો છે કે દીકરી. અને ત્યારે બ્રાહ્મણો ક્રોધે ભરાયા. ક્રોધે ભરાયેલા બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો કે હે યાદવો, તમે ઉદ્ધત બન્યા છો, વિવેક ચૂક્યા છો, અને વિવેક ચૂક્યા છો માટે અમે તમને શ્રાપ આપીએ છીએ કે આ તમારા કુળવધુના ઉદરમાં દીકરો પણ નહીં, દીકરી પણ નહીં, પણ એક લોખંડનું મુસળ જન્મ લેશે. અને આ લોખંડનું મુસળ તમારા યાદવ કુળના વિનાશનું કારણ બનશે. યાદવોને જ્યારે ભગવાને બ્રાહ્મણોને શ્રાપ દેવા માટે નિમિત્ત બનાવ્યા છે. ઠાકોરજી કહે કે યાદવ કુળ એ મારું કુળ છે અને હું મારા કુળને મારા હાથે શિક્ષા નહીં આપી શકું. બ્રાહ્મણોના શ્રાપને નિમિત્ત બનાવ્યો અને પછી એ ગભરાયેલા યાદવોએ એ શાંબના સ્ત્રીના વેશને ઉતાર્યો. ત્યારે એના ગર્ભમાંથી એક પેટ ઉદર ઉપરથી એક લોખંડનું મુસળ નીકળ્યું છે. ગભરાયેલા યાદવો એનો ચૂરો કર્યો, ભૂકો કર્યો, દરિયામાં ફેંકી દીધો. અને દરિયામાં ફેંક્યો, મેં ટુકડો બચી ગયો હતો એ પણ દરિયામાં નાખ્યો. અને પછી એ ભૂકો જે હતો એ પ્રભાસ ક્ષેત્રની અંદર એરક નામની વનસ્પતિના રૂપમાં ઉગ્યો. જે તલવાર જેવી ધારદાર વનસ્પતિ છે એ એરકના રૂપમાં એ ઉગ્યો છે. અને જે ટુકડો હતો એ કોઈ માછલી ગળી ગઈ અને એ માછલી કોઈ પારાધીની ઝાડમાં ફસાઈ અને પારાધીએ જ્યારે એનું ઉદર ચીર્યું એમાંથી આ લોખંડનો મજબૂત ટુકડો નીકળ્યો. અને આ ટુકડાને એ પારાધીએ પોતાનું એને બાણનું ફણું બનાવ્યું અને બાણનું ફણું બનાવીને એ બાણને પોતાના ભાથામાં સમાવીને રાખ્યું હતું. મેરી ભાઈ બહેન, એ બાણને પોતાના માથામાં એમણે ભરાવીને રાખ્યું હતું. અને બાણને જ્યારે પોતાની પાસે રાખ્યું પછી ભગવાન યાદવોને લઈ અને પ્રભુ આવ્યા છે પ્રભા ક્ષેત્રમાં. વિદ્વાનું કહે છે કે મદિરાનું પાન કરી વિવેક ચૂકેલા યાદવો માહે માહે અંદરો અંદર લડ્યા છે. અને માહે માહે લડી અને યાદવ કુળ સમાપ્ત થયું. પ્રભુએ પોતાના કુળને સમાપ્ત થતું જોયું એટલે પોતાનું જ્ઞાન તત્વ ઉદ્ધવમાં આરોપિત કરી અને પછી ભગવાન હવે પ્રભુ વૈકુંઠ પધારવાની તૈયારી કરે છે. ભગવાને પૂર્વ જન્મનો જે વાલી છે અને વાલી ભગવાને રામા અવતારમાં વાલીને વૃક્ષની આડમાં સંતાઈને માર્યો હતો. ભગવાને આ જન્મની અંદર વાલીને આશીર્વાદ આપ્યા હતા કે હે વાલી, તને એમ લાગે કે મેં તને વૃક્ષની આડમાં સંતાઈને માર્યો છે, તો હવે પછી હું જ્યારે અવતાર લઉં તો તું પણ મને વૃક્ષની આડમાંથી સંતાઈને મારજો. ભગવાન એ રીતે કોઈનું ઋણ રાખતો નથી મારો ઠાકોર, કોઈના ઋણમાં આવતોય નથી અને કોઈનું ઋણ મારો પ્રભુ રાખતોય નથી. ભગવાને એ રીતે વાલી પર કૃપા કરી હતી અને કહ્યું કે હું જ્યારે યદુવંશમાં અવતાર લઉં ત્યારે તું પણ મને અમારા લીલાના વિસ્તાર સમયે તું તારા બાણ વડે મારા પ્રાણને હરવામાં નિમિત્ત બનશે. એ રીતે વાલી બીજા જન્મમાં આવ્યો છે અને બીજા જન્મમાં ભગવાને દત્તાત્રેયની કથાઓ કહી અને 24 ગુરુઓનો ઉપદેશ આપી પોતાનું જ્ઞાન તત્વ ઉદ્ધવમાં આરોપિત કર્યું. અને પછી ભગવાન યાદવોને પ્રભા ક્ષેત્રમાં લાવ્યા. યાદવો માહે માહે લડી યાદવ કુળ સમાપ્ત થયું. અને પછી ભગવાન પીપળાના વૃક્ષ નીચે બેઠા છે. પીપળાના વૃક્ષ નીચે ભગવાન બેઠા છે અને એ સમયે પારધી આવ્યો. ભગવાને પોતાનો દારૂક નામનો સારથી હતો
એણે દ્વારિકા પાછો મોકલ્યો છે. ભગવાને કહ્યું કે દ્વારિકામાં રહેલા અર્જુનને કહેજો કે અમારા યદુવંશના જે વડીલો દ્વારિકામાં છે એને લઈ અને તરત જ હસ્તિનાપુર તરફ રવાના થઈ જાય. કારણ કે હવે હું મારી લીલાને પૂર્ણ કરી વૈકુંઠમાં પધારું છું, અને હું જ્યારે વૈકુંઠમાં પધારીશ અને એ પછી સમુદ્ર નારાયણ દ્વારિકાને પોતાના ઉદરમાં ત્રીજા દિવસે સમાવી લેશે. હું વૈકુંઠ પધારું પછી ત્રીજા દિવસે દ્વારિકા સમુદ્રમાં ડૂબી જશે. એટલા માટે મારા વડીલોને લઈને કહેજો અર્જુનને કે જે યદુવંશના વડીલો છે એને લઈ અને હસ્તિનાપુર જતા રહે. અર્જુન વડીલોને લઈને હસ્તિનાપુર ગયા છે. દારૂક સારથીને પ્રભુને છોડીને જવાની ઈચ્છા થતી નથી, પણ ભગવાનની આજ્ઞા છે એટલે ભગવાનની આજ્ઞાનો અનાદર નથી કરી શકતા. ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે વનસ્પતિમાં જે પીપળો છે એ સ્વયં ભગવાન કૃષ્ણ છે.